ટેકનિકલ લાયકાત ધરાવતા પોલીસ કર્મચારીઓ માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. ગુજરાત CID ક્રાઇમ બ્રાન્ચ, સ્ટેટ સાયબર ક્રાઇમ બ્રાન્ચ અને બોર્ડર રેન્જ કચ્છ દ્વારા આ 3 દિવસીય સાયબર ક્રાઇમ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. 175 જેટલા જે ટેકનોલોજાઇઝ્ડ પોલીસ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ છે એમના માટે આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને જોવા જઈએ તો 2024માં જે 1.31 લાખ જેટલા સાયબર ક્રાઇમ થયા, 1200 કરોડનું જે સ્કેમ થયું, એ ખરેખર આપણા દેશ માટે એક હાઈ એલર્ટ સ્કેમ હતું. તો આના અનુસંધાને ગુજરાત CID ક્રાઇમ બ્રાન્ચ અને સ્ટેટ ક્રાઇમ બ્રાન્ચે બહુ મોટી મુહિમ ઉપાડી છે અને જેને કહેવાય કે સાયબર ક્રાઇમની તાલીમ દરેક પોલીસ ડિપાર્ટમેન્ટમાં આપવામાં આવી રહી છે. આજની તાલીમમાં કુલ 175 જેટલા પોલીસ કર્મીઓ હાજર છે અને 3 દિવસીય તાલીમ કાર્યક્રમમાં એ લોકો હાજર રહેશે અને સાયબર ક્રાઇમ વિશેની માહિતી મેળવશે અને કઈ રીતે કેટલા પ્રકારના સાયબર ક્રાઇમ છે ને કઈ રીતે એને નાથી શકાય એ વિશે ચર્ચા કરશે અને તાલીમ પણ લેશે. અત્યારે જોઈએ તો જે કોલ રેકોર્ડિંગના સ્કેમ છે, ફિનાન્શિયલ ફ્રોડ છે, એના ઉપરાંત જે સોશિયલ મીડિયાના જે સ્કેમ છે, આવા અલગ અલગ પ્રકારના સાયબર ક્રાઇમ્સ થઈ રહ્યા છે અને આ બધા જોવા જઈએ તો એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ભાગરૂપે થઈ રહ્યા છે. તો આના માટે લોકોને કઈ રીતે જાગૃત કરવા એ પોલીસ ડિપાર્ટમેન્ટ હવે પોતાની મુહિમ ચલાવશે અને લોકોને જાગૃત કરશે. અને આઈ એમ વેરી થેન્કફુલ ટુ ધ ગુજરાત CID ક્રાઇમ બ્રાન્ચ એન્ડ સ્ટેટ ક્રાઇમ બ્રાન્ચ અને બોર્ડર રેન્જ ઓફ કચ્છ કે જે લોકોએ આટલું સરસ એક મુહિમ સાયબર ક્રાઇમને રિલેટેડ જાગૃતિ ફેલાવવાની ઉપાડી છે. લોકોને સંદેશો એ જ કે જે સોશિયલ મીડિયામાં ક્રાઇમ થઈ રહ્યા છે એ ક્રાઇમ્સને એલર્ટ રહેવું, જાગૃત રહેવું અને ભવિષ્યમાં આવા કોઈ પણ પ્રકારના ક્રાઇમમાં ઇન્વોલ્વ જો બાય ચાન્સ થઈ ગયા હોય ભૂલથી, તો તરત જ સાયબર ક્રાઇમનો સંપર્ક કરી અને જાગૃતતા લાવવી. મારું નામ KM રાઠોડ, પોલીસ ઇન્સ્પેક્ટર, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, બોર્ડર રેન્જ, ભુજ તરફથી. IGP સાહેબ અમારા ચિરાગ કોરાડિયા સાહેબના માર્ગદર્શન હેઠળ તથા અમારા ફર્સ્ટ PI સિનિયર PI છે બોડાણા સાહેબ, જેમના માર્ગદર્શન હેઠળ અમે આ પૂરો પ્રોગ્રામનું આયોજન કર્યું છે, જેની અંદર અલગ અલગ અમારા બોર્ડર રેન્જના 4 જિલ્લા છે: પૂર્વ કચ્છ, પશ્ચિમ કચ્છ, બોર્ડર રેન્જના માણસો તથા મડાણા ગ્રુપ છે, ભચાઉ ગ્રુપ છે અને પાટણ અને બનાસકાંઠા, આ તમામ પોલીસ કર્મચારીઓ જેની અંદર જે ટેકનિકલ લાયકાત ધરાવતા હોય તે લોકોનો આ એક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેનો મુખ્ય હેતુ એ છે કે જે આ ટેકનિકલી જે કનેક્ટેડ પોલીસના માણસો છે, જેમનું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ ટેકનિકલ છે, જેઓ સાયબરને સંલગ્ન થાય અને ફ્યુચરમાં આ લોકો સાયબર ક્રાઇમને ડામવા માટેના સારા એવા પોલીસમાં એક સાયબર કમાન્ડો તરીકે ઉભરી આવે. આમાં એવું છે જનરલી કે હાલ સાયબર ક્રાઇમ ખૂબ વધી રહ્યું છે અને ફ્યુચરની અંદર સાયબર ક્રાઇમમાં દરેક હવે સાયબર અપરાધીઓ ડિફરન્ટ એમોઝ વાપરે છે. આપણે એક એમોને ઓળખીને જેને આપણે ડામીએ ત્યાં તરત બીજો નવો એમો શોધી લાવે છે. તો એના માટે જ આ ઉપયોગી છે કે આપણે આ ટ્રેનિંગને સારી રીતે બનાવી અને સારું એવું ટેકનિકલી એમને નોલેજ આપી જે સાયબર ગુના આપણે રોકી શકીએ. અમારો મૂળ હેતુ જ છે કે સાયબર ગુનાઓને રોકવો. લોકોની જવાબદારી એ છે કે જનરલી કોઈ જોડે તમે OTP શેર ના કરો, તમારું બેંક ડિટેલ છે કે અજાણી લિંક છે એની પર તમે ક્લિક ના કરો, તો તમે આ સાયબર ક્રાઇમને ઘણો ખરો તમે રોકી શકો છો. એક જાગૃતતા ફેલાવો એ મેઇન ધ્યેય છે અમારો.